શું વાક હતો તે બધાનો જેઓ આમાં આકસ્મિક મૃત્યુ પામ્યા? તે તો ગયા હતા ગેમ ઝોનની મજા માણવા, પણ કોક માનવ ભૂલને કારણે તેમને આ સજા ભોગવવી પડી। રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, જેમાં જીવતા ભૂંજાઈ ગયા માસૂમો। હવે આ તો મનોરંજક આવી નવી રમતો શું રમવાની બંધ કરી દેવી જોઈએ? સામે પણ કાર્યવાહી થઈ છે। રિજિયોનલ ફાયર અધિકારી મહેસાણામાં પણ તપાસ કરી, મહેસાણા પ્રાંત અધિકારી અને પોલીસે તપાસ કરી કે પછી આ તમામ સ્થળોએ જતા પહેલા આપણી પહેલી જવાબદારી છે કે આપણે પોતે તપાસ કરીએ। આપણે જતા પહેલા પૂછીએ કે શું આમાં ફાયર એક્ઝિટ છે, સલામતીના કેવા પગલાં છે, શું આમાં બાળકો સુરક્ષિત છે, જો કોઈ આકસ્મિક ઘટના બને ભૂકંપ કે ફાયર જેવી તો બચી શકવાના કેટલા ચાન્સ છે, શું 100% ચાન્સ છે? હવે તો સમય એવો આવ્યો છે કે તમામ બાબતોને જાણી પછી જ આપણે આવી કોઈ જગ્યાએ જવું જોઈએ। પહેલી જવાબદારી આપણે પોતાની સમજવી જોઈએ। જો આપણે જીવ વાલો છે, કેમ કે આપણે જો પહેલા સજાગ રહેશું તો જ આપણે જીવી શકીશું। એટલે કોઈ પણ આવી જગ્યાએ જતા પહેલા આપણે આ તકેદાર રાખવી જરૂરી છે કે શું તમે તમારા ફેમિલીને લઈને જઈ રહ્યા છો આવી કોઈ જગ્યાએ, તો શું તે સુરક્ષિત છે કે નહીં તે સંચાલકને જરૂર પૂછવું, ત્યારબાદ જ આવી કોઈ જગ્યાએ જવું જોઈએ અને પછી જ મનોરંજન માણવું જોઈએ તેવી મારી પર્સનલ એવી રિક્વેસ્ટ છે। નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, હમણાં એક ગોઝારી ઘટના ઘટી ગઈ છે, જ્યારે રાજકોટમાં એક ગેમ ઝોનમાં આગ લાગી। તે અકસ્માત હતો, તે ખૂબ જ ભયાનક હતો। આ અકસ્માતને લઈને એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ પરિપત્ર છે એ દરેક સરકારી સંસ્થા, જે શાળા જેને મકાન છે તેમાં સરકારી શાળાઓ, કેજીબીવી, હોસ્ટેલ કે સરકારી સંસ્થાઓ માટે સલામતીના ભાગરૂપે કરવામાં આવેલો પરિપત્ર છે। તે પરિપત્રની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। અંદર જે બોટ ડૂબી હતી, અત્યારે એ બોટ ઉપર આપણે અહીંયા છીએ। આપ જોઈ શકો છો કે આ બોટ જે છે તે બોટ અંદર ડૂબી હતી ને હાઈ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે અહીંયા પ્રવાસે પિકનિક કરતી જોવાતું નથી અને શૂટિંગ गुजरात के सूरत में दिल दहला देने वाला गो कार्टिंग અને ટ્રેમ્પોલિન પાર્ક જેવી અલગ અલગ એક્ટિવિટીઝ સાથે જ ખાવા। તો મિત્રો, સરકારી સંસ્થાઓમાં કોઈ દુર્ઘટના ન બને તેને લઈને જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યું હશે, કે જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ સરકારી સંસ્થા કે શાળામાં રૂમો જર્જરિતા જાહેર થયેલ હોય અથવા સામાન્ય રીતે ભયજનક લાગતા હોય તેવા વર્ગખંડમાં બાળકોને બેસાડવા નહીં। ત્યારબાદની જે બીજી સૂચના આપવામાં આવી છે એ આપવામાં આવી છે, શાળાના પરિસરમાં આવેલ જર્જરિત કે ભયજનક જો વર્ગખંડ કે મકાન હોય, ટોયલેટ બ્લોક હોય કે સેપ્ટિક હોય કે ખાડ કૂવા કે અન્ય બાંધકામની ફરતે બેરિકેડ કે આડસ ઊભી કરી ભયજનક સૂચન બોર્ડ તાકીદે મારવું જોઈએ અને તમામ જે નાના ભૂલકાઓ છે કે લોકો છે તેમને ત્યાંથી દૂર રાખવા જરૂરી છે અને ત્યાં ખાસ પ્રવેશ નિષેધનો બોર્ડ મારવો ખાસ જરૂરી છે। હવે જ્યારે કાર્યરત શાળા હોય અને ત્યારે બાંધકામ શરૂ કરવાનું હોય ત્યારે બાંધકામના સ્થળે આળસ કરી તે બાજુ બાળકો ન જાય તેવી વ્યવસ્થા કરવાની
અને બાંધકામનો માલસામાન વ્યવસ્થિત રાખવો, જેથી બાળકોની અવરજવરમાં તે અડચણરૂપ ન ઊભે ન થાય તે જોવું અને ચેતવણી દર્શાવતા નોટિસ બોર્ડ મૂકવા. ત્યારબાદ 4 નંબર છે કે પાણીની મોટરના વાયર વીજ કંપનીના મીટરમાં જતા વાયર એવી રીતે ગોઠવવા કે જેથી અનિચ્છનીય બનાવ ન બને. કોઈ પણ વાયરના છેડા કે સાંધા ખુલ્લા ન રહે તેની ખાસ તકેદારી રાખવી. જર્જરિત ભયજનક વર્ગખંડ મકાન કે મકાનના ભાગનો સાવચેતી લીધેલ પગલાં, બેરિકેડ સાથેનો સંપૂર્ણ વિગતો સાથેના ફોટા પાડી અક્ષાંશ રેખાંશ ગૂગલ મેપ પ્રમાણપત્ર સાથે સામેલ કરવા. શાળામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે અંગેની તકેદારીના પગલાં લીધેલ છે તે અંગેના તમામ શાળાના આચાર્યશ્રીના પ્રમાણપત્ર એનેક્સર એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શાસનાધિકારી શ્રીએ મેળવી. એનેક્સર બી મુજબના પ્રમાણપત્ર સહિતની માહિતી એનેક્સર સી અંગેની કચેરી રજૂઆત કરવી. રાજ્યમાં આવેલ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાના મુદ્દે પૂર્ણ તકેદારી રાખી કોઈપણ નિષ્કાળજી દાખવ્યા વગર તારીખ 5/6/2024 સાંજે 5 વાગ્યા સુધી પૂર્ણ કરી અત્રેની કચેરીએ મોકલવા જણાવવામાં આવ્યું છે. તેવા શ્રી એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સમગ્ર શિક્ષા ગાંધીનગરનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે આપણે જોયો. હવે મિત્રો જે પ્રમાણપત્રો આપવાના થશે તે પણ તમે જોઈ લ્યો કે જેની જે પ્રમાણપત્ર છે તે આપવામાં આવેલા છે અને સાથે સાથે માહિતી જે કોષ્ટક છે તે પણ આપવામાં આવે છે. તે વિગતો ભરી તેમને મોકલવાનું થશે. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ સલામતીના ભાગરૂપે હતો કે સલામતી જરૂરી છે, સાવચેતી જરૂરી છે તમામ જગ્યાઓ તમામ સ્થળો પર. જે પણ લોકો આમાં મૃત્યુ પામ્યા છે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કંઈ તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.